ફાઇનલી તો સાપર પાટિયા પહોંચી ગયો છું અને હાલો જાઉં છું પાટિયા પોલીસ ચોકી બાજુ. ત્યાં તે ભાઈ ઊભા છે, લેવાના છે અને થોડો વોલ્યુમ વધારે છે, ઓછું કરી નાખીને પાછું કોપીરાઇટ આવી જશે ને, બરાબર ને. હાલો જાવું હળવે હળવે સાપર પાટિયા. ઘણા ટાઈમ પછી પાટિયા આવ્યો હું. ઘણા ટાઈમ મતલબ હું તો દરરોજ ન આવું ને, એકાદો દી ખાલી જાય તો એમ લાગે કે હા કેટલાય વર્ષો પછી પાટિયા જોયું. આવું કાંક છે અમારું રંગીલું રાજકોટનું સાપર વેરાવળ. વાત ન પૂછો, ઓનલી ફોર એક જ હાલે સાપર વેરાવળ હો. મધરું મધરું હાલવું પડે, ટ્રાફિક હોય તો. અને આ ડિલક્સ પાન ને બસ આ કાંક આપણા સાપરની યાદો છે. અને આ આપણી લાઈફસ્ટાઈલ છે. મોટી મોટી તો નહીં, કંપનીની ગાડી છે. આ તો કોઈ હાથમાં આવી જાય લઈને નીકળી જવાનું હોય. બાકી સાપરવાળાને કોઈ પણ પૈસાની જરૂર પડે તો અહીં આવવું પડે. બેંકો એ બધી બેંક અમારે અહીંયા જ છે. બસ એક આ રસ્તા સુધાર નાખે ને સાપર, આની જે જન્નત બીજે ક્યાંય નથી. બકચોદી તો બહુ કરી નાખી. હવે ચાલો કાંક કામ કરીએ, મળીએ આગળ. તો ચાલો જોઈ લઈએ આપણું સાપર. હાલે તો એક જ હાલે સાપર વેરાવળ, ઓનલી ફોર જીગાની મોજ. ચાલો મળીએ આગળ.